નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અને આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજ ના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે વાત કરવાના છે આપણે જે પોલીસ ભરતી જે અત્યારે હાલમાં ચાલી રહી છે તેની વાત કરવાના છીએ કે ઘણા બધા ઉમેદવાર મિત્રોની કમેન્ટ એવી આવતી હતી કે સર, અમે ઘણી બધી મહેનત કરી, આટલા વર્ષોથી મહેનત કરતા હતા, આટલી બધી વાર પરીક્ષા આપી, પણ આ વખતે પોલીસની જે કોન્સ્ટેબલનું પેપર જે હતું, બરાબર, તે પેપર બહુ અઘરું હતું અને અમે લોકો ડરી ગયા હતા અને એ કારણે અમે આ ભરતીમાં ફેલ થયા છીએ કે નપાસ થયા છીએ. એટલે હવે જે નવી પોલીસ ભરતી આવશે કે કેમ, બરાબર, તો મિત્રો આપને જણાવી દઈએ છીએ કે હા, ચોક્કસ મિત્રો, નવી ભરતી ઓગસ્ટમાં જાહેર થઈ જશે. 2025-26 ની જે ભરતી છે, નવી પોલીસ ભરતી, અંદાજે 14,000 જેટલી પોલીસની ભરતી થવાની છે. એટલે જે પણ ઉમેદવાર મિત્રો ડિમોટિવેટ થઈ ગયા છે એ મિત્રોને હાલ ચિંતા કરવાની કઈ જરૂર નથી. હું તમને એક મસ્ત આઈડિયા આપું છું, બરાબર. એટલે એના માટે ચિંતા કરવાની કઈ જરૂર નથી. અને જો મિત્રો સપનાઓને જે સાકાર કરવાના છે એના માટે કોઈ ઉંમરની જરૂર નથી આપણને, બરાબર. સપના સાકાર કરવા એક ધ્યેય અને એક લક્ષ્યનું આપણે જરૂર છે. અને મિત્રો એક સાચા માર્ગદર્શનની જરૂર છે, જે આપણે મારા થકી હું તમને જે માર્ગદર્શન આપું એ પ્રમાણે તમે હવેના જે નવી પોલીસ ભરતી આવી રહી છે તેમાં તમે એ રીતના મહેનત કરો. અને મિત્રો ચોક્કસપણે હું કહું છું કે તમે હવેની જે 2025ની અને 26ની જે પોલીસ ભરતી આવી રહી છે તેમાં ચોક્કસ તમે પાસ થશો. એટલે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ડિમોટિવેટમાંથી મોટિવેટ કેવી રીતના થવું. ઘણા ઉમેદવાર મિત્રો હાલની જે પોલીસ ભરતીની જે કોન્સ્ટેબલની પરીક્ષા હતી એમાં બહુ બધા મિત્રો ની કમેન્ટ આવી હતી કે સર, બહુ મહેનત કરી હતી, ઘણા વર્ષથી મહેનત કરતા હતા, પણ કોન્સ્ટેબલનું પેપર જોઈને અમે ડરી ગયા હતા. તો એવા મિત્રોને મારી ખાસ વિનંતી, ડરવાની પણ જરૂર નથી અને ચિંતા કરવાની પણ જરૂર નથી. નવી ભરતી તમારા માટે આવી જ રહી છે 2025-26ની. એટલે હવે નવેસરથી કેવી રીતના તૈયારી કરવાની, તો એના માટે તમને સમજાવી દઈએ કે હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતીમાં જે ઉમેદવારો પાસ નથી થયા તેના માટે હવે શું કરવાનું છે. મિત્રો હવે શું કરવાનું છે, તો મિત્રો તમને એક જ વાત કહી દઉં, ચિંતા કરવાની જરૂર નથી. હાલ જ્યાં સુધી ભરતી નથી આવતી, જાહેર નથી થતી, ત્યાં સુધી હજુ ઓફિશિયલી જાહેર થઈ નથી. એટલે ઓગસ્ટમાં એને લગભગ જાહેર થવાની શક્યતા છે ઓફિશિયલી. એટલે હાલમાં તમે ડિપ્રેશનમાં ન રહો અને તમારા મમ્મી પપ્પાને કઈક અંશે થોડીક મદદરૂપ આપો અને તમે તમારા માટે થોડા કેપેબલ બની જાઓ. મિત્રો જે નવી પોલીસ ભરતી આવવાની છે એના માટે તમારે શું કરવાનું છે, તો પહેલા તો એક ધ્યેય નક્કી કરો કે મારે પોલીસ ભરતીમાં પાસ થવું છે, જવું છે, બરાબર. તમારા જોડે પૈસા નથી તો ક્લાસીસ કરવાની હાલ જરૂર નથી. તો ક્લાસીસ ઘણા લોકો અત્યારે જોઈ જશે કે ઘણા મિત્રોએ ક્લાસીસ જોઈન કરી પણ ફેલ થયા જ છે. મિત્રો આ વખતે ક્લાસીસ વાળા પણ ગોથે ચડી ગયા હતા. એટલે જે પણ મિત્રો જોડે હાલ રૂપિયાની સગવડ નથી, જે ગરીબ પરિવારમાંથી આવે છે, ગરીબ મિત્રો છે, બરાબર, જે છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ જે પોતાના મા બાપ ખેતી મજૂરી કરીને પૈસા કમાય છે, એ મિત્રોને કોઈ ક્લાસીસ કરવાની જરૂર નથી, બરાબર. ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી. જાતે જ ઘરે તમને ટાઈમ ટેબલ આપી દઉં છું કે સવારમાં તમે 5 વાગે ઉઠીને અને પહેલા તો તમે શારીરિક એટલે કે ફિઝિકલી એક્ટિવિટી કરો. પરીક્ષાની જે શારીરિક પરીક્ષા હોય, ફિઝિકલ પરીક્ષા, એની તૈયારી કરો. સવારમાં 5 વાગે ઉઠીને રનિંગ કરો, વર્કઆઉટ કરો, બરાબર, યોગા કરો. એટલે તો તમે શારીરિક રીતે ફિટ રહેશો. પછી 1 કલાક તમે વર્કઆઉટ કે ફિઝિકલ રનિંગ કરી આવીએ અને પછી થોડા ફ્રેશ થાઓ, બરાબર. ફ્રેશ થઈને પછી તમે 6 થી 7 કે 6:30, અડધો કલાક કે કલાક તમે 6 થી 8 ના, 1 થી 5 ના અને 6 થી 8 ના જીસીઆરટીસી ની જે બુકો છે આપણી, 1 થી 5 ની અને 6 થી 8 ની, એને ચોક્કસપણે હું તમને કહું છું, તમારે જો પાસ થવું હોય પોલીસની ભરતીમાં તો મિત્રો ચોક્કસપણે કહું છું કે 1 થી 5 અને 6 થી 8 ની પુસ્તકો તમે વાંચવાનું ચાલુ કરી દો. વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, બરાબર, સામાન્ય જ્ઞાન છે, વિજ્ઞાન છે અને મેથેમેટિક્સ છે, આની બુકો તમે વાંચવાનું ચાલુ કરી દો. ગુજરાતી છે તો ગુજરાતી વ્યાકરણ એમાંથી વાંચો, ગુજરાતીના અમુક ટોપિક છે, બરાબર. તો એ તમે 6 થી 8 ના અને 1 થી 5 ના જે પુસ્તકો છે એ વાંચવાનું ચાલુ કરી દેશો. નવેસરથી હવે તમારે એ રીતના તૈયારી કરવાની છે. કોઈ બુકો લેવાની જરૂર નથી, મોટા મોટા થોથાવાળા ચોપડા લેવાની કઈ જરૂર નથી. ઉપર હેડિંગ મારી દીધેલું, આ વખતે ખાખી તો પહેરીને જ રહેશું, સિંઘમ,
આવા બુકો લઈને કોઈ મતલબ નથી, બરાબર. આખા થોથા તમે ક્યાં સુધી વાંચશો, બરાબર. એટલે મિત્રો 1 થી 5 અને 6 થી 8 ના બુક અત્યારે તમે કોઈક જગ્યાએ છે સફળ કરી દો અને નવેસરથી તૈયારી 1 થી 5 અને 6 થી 8 ના બુક જે છે તે પ્રિફર કરવાનું ચાલુ કરી દો. હું તમને કહું છું ચોક્કસપણે કે 2025-26 ની ભરતીમાં તમે પોલીસની ભરતીમાં પાસ ના થાવ તો મને કહેજો મિત્રો, બરાબર. એટલે ખાસ ઘણા મિત્રોની અને અમુક મિત્રોની કમેન્ટ આવતી હતી કે મારે શું કરવાનું હવે. તો મિત્રો બસ એક જ કામ કરો કે હવેની જે ભરતી માટે તમે આવી રહી છે એના માટે 1 થી 5 અને 6 થી 8 ની બુકને પ્રિફર કરો અને સવારમાં 5 વાગે ઉઠીને પહેલા તો શારીરિક રીતે તમે મોટિવેટ થાવ, શારીરિક રીતે માઇન્ડમાં જે અત્યારે સ્ટ્રેસ ચાલી રહ્યો છે એ સ્ટ્રેસને દૂર કરો. થોડોક હજુ ભરતીની ઓફિશિયલ જાહેરાત નથી થઈ એટલે માતા પિતાને થોડીક મદદરૂપ બનો, કંઈક કામ કરો હાલમાં થોડુંક, બરાબર. એટલે થોડુંક માતા પિતાને પણ સપોર્ટ મળે. એટલે બધી રીતના આપણે ફેમિલી પણ સાચવવાનું છે અને આપણે આપણા માટે પણ મહેનત કરવાની છે. એ રીતના મહેનત કરશો તો તમને પણ એક જુનૂન આવશે કે નહીં, હું મારા મા બાપને મદદ પણ કરી રહ્યો છું, સાથે સાથે હું મારી પોલીસ ભરતીની તૈયારી પણ કરી રહ્યો છું. તો તમારા મા બાપ પણ તમને થોડોક ઘણો સપોર્ટ આપશે. ઘણાના મા બાપ બહુ સપોર્ટ આપે છે, હું જાણું છું. જે છેવાડાના ઉમેદવારો છે, ખેતી મજૂરી કરે છે, ઘણી વાર મેં જોયું છે કે ગામડાના ઉમેદવારો સૌથી વધારે પાસ થતા હોય છે. એનું કારણ એ છે કે માતા પિતાનો સપોર્ટ, ભલે ગરીબ પરિસ્થિતિમાં આવતા હોય છે પણ સપોર્ટ સારો એવો મળે છે. તો માતા પિતાનો આપણને સપોર્ટ મળે છે તો મિત્રો તમારે પણ એક જવાબદારી છે, એક પુત્ર તરીકે, એક દીકરા તરીકે, કે તમે પણ થોડા ઘણા માતા પિતાને સપોર્ટ આપો. હાલમાં હજુ ઓફિશિયલી જાહેરાત નથી થઈ, જેના આ ભરતીમાં આ જે અત્યારે ચાલી રહી છે એ ભરતીમાં માર્ક નથી થતા, પાસ નથી થયા, તેમને કઈ ચિંતા કરવાની જરૂર નથી, ડિમોટિવેટ થવાની જરૂર નથી. હંમેશા પોઝિટિવ વિચારશો, આગળ શું કરવું છે, બરાબર, એ વિચારશો. મેં તમને કીધું એમ જ શું કરવાનું છે તો એ પ્રમાણે તમે મહેનત ફરીથી ચાલુ કરો. નવું સ્ટેપ, નવો દાવ, નવી ગોળીનો નવો દાવ ચાલુ કરો મિત્રો, બરાબર. એટલે તમે 100% પોલીસની જે ખાકી વર્દી છે એ પહેરવાનું તમારું લક્ષ્ય પૂરું કરીને રહેશો. તો મિત્રો ચિંતા કરવાની છોડી દો અને માતા પિતાને મદદ કરો થોડી, અને થોડું તમારા પર પણ ધ્યાન આપો કે થોડુંક શારીરિક રીતે ફિઝિકલની તૈયારી કરો. 1 થી 5 ની અને 6 થી 8 ની બુક પ્રિફર કરો. આવી રીતના તમે એક ટાઈમ ટેબલ બનાવી દો. એવું લાગે તો હું તમારા માટે એક ટાઈમ ટેબલ ચાર્ટ બનાવીને તમને ચાર્ટ પણ આપી વિડીયો દ્વારા સમજાય કે તમારે શું કરવાનું છે. એ ચાર્ટ પ્રમાણે તમે ઘરે જ મહેનત કરશો મિત્રો, 100% હું તમને કહું છું કે આ 2025-26 ની પોલીસ ભરતીમાં તમે ચોક્કસપણે આ ભરતીમાં તમે પાસ થશો ને ખાકી વર્દી પહેરીને જશો ને ખાકીના યોદ્ધા બની રહેશો. તો મિત્રો માહિતી ગમી હોય અને જે અમને અમારા જે સબસ્ક્રાઈબર છે કે જે પણ ના પણ હોય તો બધા જ મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે જે માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા મિત્રો જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી અવનવી પોલીસ ભરતીની કે મોટિવેટની વાત આપણા દ્વારા તમને જણાવવામાં આવશે. એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી. આપણે બેઠેલા છીએ આપણી યુટ્યુબ ચેનલ પર સૌને સાથ, સૌનો વિકાસ, એટલે સૌની મદદ કરવામાં અમે બેઠેલા છીએ. ચિંતા કરવાની જરૂર નથી. જય હિન્દ, જય ભારત મિત્રો.